અમૂલ સંઘે ઇતિહાસમાં સર્વાધિક ઉથલો ₹12,911 કરોડને પાર સાથે 9.39% વૃદ્ધિ કરી અમૂલ ડેરી અને આરડાની વાર્ષિક સાધારણ સભામાં ચેરમેન વિપુલ પટેલના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી। આ સાધારણ સભામાં તમામ દૂધ મંડળીઓના દૂધ ઉત્પાદકો હાજર રહી બધા જ એજન્ડાનો સર્વાનુમતે નિકાલ કર્યો હતો। ચેરમેન વિપુલ પટેલે વાર્ષિક 2023-24 આંતરરાષ્ટ્રીય ડેરી વેપાર માટે ખૂબ જ કપરું રહેલ તેમ છતાં સંઘનો ઉથલો ₹12,911 કરોડને પાર કરી ગયો છે, જે સંઘના ઇતિહાસમાં સર્વાધિક છે, જે ગત વર્ષના ₹11,803 કરોડની તુલનામાં ધંધાની કુલ 9.39% વૃદ્ધિ દર્શાવે છે, જે વર્ષ દરમિયાન ભારતભરમાં દૂધનું ઉત્પાદન ઘટેલું છે। દરેક રાજ્યો અને બીજા દૂધ સંઘમાં પણ તેની સીધી અસર જોવા મળેલી છે, તેમ છતાં પણ આપણા સંઘ દ્વારા સરેરાશ 47.48 લાખ કિગ્રા પ્રતિદિન લેખે કુલ અંદાજિત 173.29 કરોડ કિગ્રા દૂધનું સંપાદન કરવામાં આવેલ છે। ગુજરાત ખાતે અંદાજિત વાર્ષિક 101 કરોડ કિગ્રા અને ગુજરાત બહારના રાજ્યો જેવા કે મહારાષ્ટ્ર, પંજાબ, પશ્ચિમ બંગાળ, આસામ, બિહાર, આંધ્રપ્રદેશ અને તમિલનાડુમાંથી અંદાજિત વાર્ષિક 71 કરોડ કિગ્રા જેટલું દૂધનું સંપાદન કરેલ છે। સંઘ દ્વારા મિલ્ક એનાલાઇઝર મશીનો મૂકવામાં આવે છે, જેનાથી ગુણવત્તાયુક્ત દૂધ સંપાદન વધ્યું છે। ચાલુ વર્ષે સભાસદ મંડળીને ₹1,001.55 પ્રતિ કિલો ફેટ અંતિમ ભાવ આપવામાં આવેલ છે, જે અત્યાર સુધીના ઇતિહાસમાં પ્રથમ વખત આટલા અંતિમ ભાવ અનુસાર રકમ સભાસદોને ચૂકવવામાં આવેલ છે। દૂધ ઉત્પાદન વધારવા તથા પશુઓમાં સ્વાસ્થ્ય સુધારવા નવી ટેકનોલોજી અપનાવી વેટરનરી સેવાઓમાં વધારો કરેલ છે। સરકારી ગોબરધન બાયોગેસ યોજના હેઠળ ગામડાઓમાં 600 જેટલા બાયોગેસ પણ સ્થાપવામાં આવ્યા છે। આવનારા સમયમાં બીજા 5,000 જેટલા નવા બાયોગેસ સ્થાપવાનું પણ આયોજન હાથ ધરવામાં આવનાર છે। ચાલુ વર્ષે 72.54 લાખથી વધુ સિમેન્ટ ડોઝનું ઉત્પાદન કરી તેનું વેચાણ કરવામાં આવેલ છે। સારસા ફાર્મ ખાતે સરેરાશ 600 જેટલી પાડી વાછરડીઓ ઉછેરી ગાભણ કરી કાર્યક્ષેત્રના સભાસદોને વ્યાજબી કિંમતે વેચાણ કરવામાં આવે છે। સંઘની નડિયાદ પાસે દંતાલી ગામ પાસે જમીન ઉપર ચોકલેટ પ્લાન્ટ, ખાતરજ પ્લાન્ટને અડીને આવેલી જમીન પર પ્લાન્ટનું વિસ્તૃતિકરણ અને પંજાબ ખાતે પ્લાન્ટને અડીને આવેલ જમીન ઉપર ₹200 થી 300 કરોડનું રોકાણ કરીને નવા પ્લાન્ટ બનાવવાનું પણ આયોજન કરેલ છે। હવે અમેરિકા જ નહીં, કેનેડા અને દક્ષિણ આફ્રિકામાં પણ અમૂલનું વિસ્તૃતિકરણ કરવા જઈ રહ્યા છે। સંઘનું આવતા વર્ષના ટર્નઓવરનું લક્ષ્ય ₹14,233 કરોડ રાખવામાં આવેલ છે। શક્ય હોય તેટલા વધુ દૂધના ભાવ પણ સભાસદોને આપવાનું નક્કી કરેલ છે। અમૂલ ડેરીના વાઇસ ચેરમેન કાંતિભાઈ સોઢા પરમારે સભાના અંતે ચેરમેન, નિયામક મંડળના સભ્યો તેમજ આણંદ, ખેડા, મહીસાગર જિલ્લાની મંડળીઓમાંથી પધારેલ પ્રતિનિધિઓનો, સંઘના અધિકારી અને કર્મચારી ભાઈઓ અને બહેનોનો આભાર વ્યક્ત કરી સભાને પૂર્ણ કરી હતી।